આજે શીતળા સાતમ માતાજીની પૂજા કરી ઠંડુ ભોજન આરોહી કરવામાં આવે છે। ત્યારે વિવિધ મંદિર પરિસરમાં શીતળા માતાજીની પૂજા કરવામાં આવી હતી। શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ તહેવારોની પણ શરૂઆત થતી હોય છે। શ્રાવણ માસના પાંચમના દિવસથી નાગપંચમી તરીકે તહેવારની શરૂઆત થાય છે। ત્યારે શ્રાવણ છઠના દિવસે મહિલાઓ દ્વારા તમામ ભોજન તૈયાર કરવામાં આવે છે અને બીજા દિવસે વહેલી સવારથી જ મંદિર પરિસરમાં શીતળા માતાની માટીની પ્રતિમા તૈયાર કરી તેની પૂજા કરવામાં આવે છે। માતાજીને દૂધનો અભિષેક કર્યા બાદ માતાજીને પ્રસાદમાં ઠંડુ ભોજન ધરાવવામાં આવે છે અને ત્યારબાદ જ આ ઠંડુ ભોજન આરોહી કરવામાં આવે છે। એ પહેલા ઘરે ગેસની પૂજા કરવામાં આવે છે। આ વ્રત બાળકોને કોઈ પણ રોગ ન થાય, સાથે અગ્નિની ભય ન રહે તે માટે આ વ્રત કરવામાં આવે છે। તેમજ એવી પણ માન્યતા રહી છે કે જે કોઈને બાળકો ન થતા હોય તેઓ બધા બાધા લેતા હોય છે તેઓ ને બાળકની પ્રાપ્તિ પણ થાય છે ને પારણું ચઢાવવામાં પણ આવે છે। આ શીતળા સાતમ, શ્રાવણ સુદ સાતમ અને શ્રાવણ વદ સાતમ બંને દિવસ ઉજવવામાં આવે છે। આ માતા પાર્વતીનો અવતાર છે શીતળા માતા। આ દિવસે ઠંડુ ખાવાનું આવે છે। આગલે દિવસે રાધન છઠને દિવસે બધું રાંધવામાં આવે છે અને બીજે દિવસે પછી જમવાનું હોય છે, કારણ કે આ સ્કિન માટે અને આરોગ્ય માટે સારું રહે એટલા માટે આ વ્રત ઉજવ કરવામાં આવે છે। કોના દ્વારા ખાસ કરીને પર્વ મનાવવામાં તો મહિલાઓ છે કે પછી પુરુષો? દરેક મહિલાઓ આ વ્રત કરે છે અને એમના સંતાનો માટે, જો સંતાનને સુખાકારી રહે અને જેને છોકરા ના થતા હોય તો છોકરા પણ થાય છે, બાધા રાખે છે તો પારણું ચડાવે છે, એટલા માટે આ વ્રત કરવામાં આવે છે।